કાળજો ફાટી જાય એવી અને રૂવાણા ઊભા કરી દે તેવી આ વાત છે. શ્વાસ અટકી જશે અને દિલના ધબકારા થંભી જશે, કારણ કે જે સમાચાર આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું તે માત્ર એક સાધારણ સમાચાર નથી, પરંતુ આવનારી 10 મે પછી શરૂ થનારા એ ભયાનક અને દિવ્ય તિથિ યોગનો સંકેત છે, જે તમારી આખી જિંદગીને જડમૂળથી હલાવી દેશે. જેની તાકાત એટલી પ્રચંડ છે કે તે તમારા પાછલા કેટલાય જન્મોના કર્મોનો હિસાબ એકસાથે ચૂકતે કરી દેશે અને તમને નવી શરૂઆતની એવી તક આપશે કે જે તમે ક્યારેય સપનામાં પણ વિચારી નહીં હોય. જય માતાજી, જય શનિદેવ. મારા પ્રિય મિત્રો, પાર્થ ગઢવી ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. 16 મે 2026ના રોજ શનિવારના દિવસે શનિ જયંતી ઉજવવામાં આવી રહી છે, જે જેઠ અમાસની સાથે જોડાઈને એક દુર્લભ અને અત્યંત શક્તિશાળી શનિ અમાસ યોગ બનાવી રહી છે. સાથે જ વટ સાવિત્રી વ્રતનો પવિત્ર સંયોગ પણ જોડાઈ રહ્યો છે. અને તેના તરત જ બાદ 17 મેથી શરૂ થઈ રહ્યો છે અધિક માસ, જે આખા મે અને જૂન સુધી તમારી દરેક નાની પ્રાર્થના, દરેક સાચી ઈચ્છા અને દરેક સકારાત્મક વિચારને 100 ગણો, 1000 ગણો, લાખ ગણો પ્રભાવી બનાવી દેશે. આ તિથિઓ હવામાં નથી, પરંતુ ગ્રહ નક્ષત્રોની ચાલમાં પોતે લખાયેલી છે, જાણે બ્રહ્માજીએ સ્વયં કલમ ઉઠાવીને તેમને પાનાઓ પર ઉતાર્યા હોય. અને શનિદેવે પોતાનો ફેસલો સંભળાવી દીધો છે કે હવે તમારા જીવનમાં એ 4 ઘટનાઓ ઘટશે જેને કોઈ શક્તિ, કોઈ વ્યક્તિ, કોઈ તંત્રમંત્ર અને કોઈ અડચણ રોકી નહીં શકે. એ 7 ભેટ તમારા આંગણામાં દસ્તક દેવાની છે, જે પાછલા 7 જન્મોમાં પણ કદાચ ક્યારેય મળી ન હોય. કારણ કે શનિદેવની કૃપા જ્યારે પૂરી રીતે જાગૃત થાય છે, ત્યારે તે માત્ર વર્તમાનને જ નથી સુધારતી, પરંતુ પાછલા જન્મોના બંધનોને પણ તોડીને તમને મુક્તિનો માર્ગ બતાવે છે. બસ એક શરત છે. આ સંદેશને પૂરા ધ્યાન અને શ્રદ્ધા સાથે અંત સુધી સાંભળો, કારણ કે આ શબ્દો ખડક પર કોતરાયેલા છે. સમય પણ તેમને મિટાવી શકશે નહીં. આ શબ્દો તમારા જીવનની નવી વાર્તા લખવાના છે. આ શબ્દો તમારા ભાગ્યના દ્વાર ખોલવાના છે. અને જો તમે માતાજીને સાચા મનથી માં માન્યા હોય અને શનિદેવની કૃપા ઈચ્છતા હો, તો અત્યારે આ જ ક્ષણે આ સંદેશને દિલથી લાઇક કરો અને કોમેન્ટમાં 3 વાર લખી દો, જય માતાજી, જય શનિદેવ. આ તમારા શ્રદ્ધાનો સંકલ્પ હશે, જે સીધો તેમના ચરણો સુધી પહોંચશે. આ સંકલ્પ તમારી આસપાસની નકારાત્મક ઊર્જાને દૂર ભગાડશે. આ સંકલ્પ તમારા રસ્તામાં આવતી દરેક અડચણને ચૂર-ચૂર કરી દેશે. અને આ સંકલ્પ તમને શનિદેવની વિશેષ કૃપાના અધિકારી બનાવી દેશે. હવે સંભાળી જાઓ દોસ્તો, કારણ કે શનિદેવે તમારા માટે 5 અત્યંત ગૂઢ સંદેશા મોકલ્યા છે. અને 10 મે પછી 16 મેની એ અમાસ પર આ સંદેશાઓની તાકાત 100 ગણી વધી જશે. આ સંદેશા એટલા શક્તિશાળી છે કે તમારા જીવનના દરેક ખૂણાને રોશન કરી દેશે, દરેક દર્દને મિટાવી દેશે, દરેક કમીને પૂરી કરી દેશે. જે લોકો તમને રડાવતા રહ્યા, મેણા મારતા રહ્યા, તમારી મજબૂરી પર હસતા રહ્યા, તે હવે પશ્ચાતાપની આગમાં બળશે. તેમની આંખોમાં આંસુ આવશે, તેમના દિલમાં કસક ઉઠશે, કારણ કે શનિદેવનો ન્યાય એટલો નિષ્પક્ષ છે કે તે દરેક અન્યાયનો બદલો લે છે. અને જેની સામે તમે દિલ પર પથ્થર રાખીને ઊભા રહેતા હતા, તેઓ હવે તમારા ચરણ સ્પર્શ કરવા મજબૂર થઈ જશે. તમારું નામ એ ઘરો સુધી પહોંચશે જ્યાં પહેલાં તમારી ચર્ચા પણ નહોતી થતી. તમારી સફળતાની વાર્તા દરેકના મોઢે નીકળશે. તમારા સન્માનની ચર્ચા દરેક ગલીમાં થશે. તમે અત્યાર સુધી કેટલા દુઃખ વેઠ્યા છે, કેટલી રાતો જાગી જાગીને રડ્યા છો, કેટલી વાર તમે લોકોની સામે હાથ ફેલાવ્યા છે, મદદ માગવી પડી, કેટલી વાર ઊંઘ હરામ થઈ, કેટલી વાર દિલ તૂટ્યું, કેટલી વાર ઉમ્મીદો ધરાશાહી થઈ. જેની હેસિયત તમારી સામે નખ બરાબર પણ નહોતી, તેમણે પણ તમને નીચા દેખાડવાની કોશિશ કરી. આ બધું એટલા માટે થયું કારણ કે ગ્રહ નક્ષત્રો ઊંધી દિશામાં ચાલી રહ્યા હતા. રાહુ કેતુની છાયા તમારા પર હતી. પરંતુ હવે 16 મેની શનિ જયંતી અને અધિક માસ શરૂ થવાની સાથે આકાશની ચાલ બદલાઈ ચૂકી છે. શનિદેવનો નિર્ણય સંભળાવી દેવામાં આવ્યો છે. તમારા ઘર આંગણે વર્ષોનો દુષ્કાળ ખતમ થવાનો છે. ખુશીઓનો એવો પ્રવેશ થશે જે પાછલા કેટલાય જન્મોમાં પણ ન મળ્યો હોય. ધનનો વરસાદ થશે, સન્માનનો વરસાદ થશે, સ્વાસ્થ્યની બહાર આવશે, સંબંધોમાં મધુરતા ભરાઈ જશે. પરંતુ સાથીઓ, આ દિવ્ય સંકેતને એકાંતમાં શાંતિથી સાંભળો. અત્યારે કોઈની સાથે ચર્ચા ન કરો, ન મિત્રો સાથે, ન સંબંધીઓ સાથે, કારણ કે ક્યારેક પોતાના જ નજર લગાવી દેતા હોય છે અને દિવાલોને પણ કાન હોય છે. આ સંદેશ એટલો પવિત્ર છે કે તેને ગુપ્ત રાખવાથી જ તેની શક્તિ વધે છે. તેને શેર કરવાથી તેની ઊર્જા ઓછી થઈ શકે છે. તેથી તેને તમારા દિલની તિજોરીમાં બંધ કરીને રાખો. આ જ આગળ જઈને તમારી સૌથી મજબૂત ઢાલ બનશે.
આ સંદેશમાં હું તમને સૌથી મોટા ગુપ્ત શત્રુનો ખુલાસો કરવા જઈ રહ્યો છું, જે ચૂપચાપ તમારી પીઠ પાછળ તમારી બરબાદીની વાર્તા લખી રહ્યો છે. આ વ્યક્તિ તમારા પર ગુપ્ત તાંત્રિક ક્રિયાઓ કરાવી રહ્યો છે, નેગેટિવ એનર્જી મોકલી રહ્યો છે, કાળું જાદુ કરાવી રહ્યો છે અને તમને ખબર પડવા નથી દઈ રહ્યો. તેઓ તમારા દરેક કદમ પર નજર રાખી રહ્યા છે, તમારી સફળતા જોઈને બળે છે, તમારી ખુશી જોઈને બળે છે. પરંતુ 16 મેની અમાસ પર શનિદેવની કૃપાથી આ બધી સાજિશો આપોઆપ ઉલટાઈ જશે. તે વ્યક્તિ પોતે જ પોતાની જાળમાં ફસાઈ જશે, તેની કરણી તેને જ સતાવશે. સાથે જ હું તમને જણાવીશ કે કયો સાચો સાથી તમારા જીવનમાં છુપાઈને પોતાનો સમય જોઈ રહ્યો છે, જેનું નામ આવનારા મે-જૂનમાં તમારી સાથે જોડવામાં આવશે. તે વ્યક્તિ તમારા દર્દને સમજશે, તમારા સપનાઓને સાકાર કરશે, તમારી સાથે દરેક કદમ પર ઊભો રહેશે. કઈ કઈ ખુશખબરીઓ તમારા દ્વાર પર કતાર લગાવીને ઊભી છે? ધન સંબંધી, નોકરી સંબંધી, લગ્ન સંબંધી, સ્વાસ્થ્ય સંબંધી, પરિવાર સંબંધી, દરેક ક્ષેત્રમાં શનિદેવજી તમને આશીર્વાદ આપવાના છે. પરંતુ એટલી જ મોટી ચેતવણી પણ છે, કારણ કે જ્યારે શનિદેવ કૃપા કરે છે ત્યારે રાહુ પોતાની ચાલાક નજરથી પરિસ્થિતિને ઉલઝાવવાની કોશિશ કરે છે. તે તમારા રસ્તામાં નાની નાની અડચણો નાખી શકે છે, પરંતુ જો તમે સાવધાન રહો તો તે અડચણો પણ તમારા માટે સીડી બની જશે. આગામી 7 દિવસોથી લઈને આખા મે-જૂન સુધી તમારી કુંડળીમાં એક ભયંકર જેલ યોગ સક્રિય થવાની આશંકા છે. પરિસ્થિતિઓ એવી બની શકે છે કે કાયદો, પોલીસ, કોર્ટ કચેરીના ઝંઝટ સામે આવી શકે છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા પર સવાલ ઉઠી શકે છે. મહોલ્લામાં ચર્ચાનો વિષય તમે બની શકો છો. બદનામીનો ધુમાડો તમારા સન્માનને ઘેરી શકે છે. એવું એટલા માટે કારણ કે શનિની કૃપાદ્રષ્ટિ સાથે રાહુનો ટકરાવ થાય છે. પરંતુ જો તમે 16 મેની શનિ જયંતિ પહેલા પોતાને સાવધાન કરી લો, શનિદેવને પ્રસન્ન કરવાના સાચા કદમ ઉઠાવી લો, તો આ સંકટ તમારા માથે આવતા પહેલા જ ટળી જશે. તેથી આગામી 7 દિવસોમાં, ખાસ કરીને 10 મે પછી, 3 વાતોનું વિશેષ ધ્યાન ચોક્કસ રાખવું. સૌથી પહેલા, કોઈ પણ વ્યક્તિ પર આંખ બંધ કરીને ભરોસો ન કરો. બહારના લોકો પર વિશ્વાસ કરવો ઓછો નુકસાનકારક છે, પરંતુ પોતાના લોકો પર પૂરો ભરોસો કરવો ભારે પડી શકે છે. તમારી બહુ નજીક કોઈ એવી વ્યક્તિ છે જે ઉપરથી પોતાની દેખાય છે, પણ અંદરથી તમારી સંપત્તિ, મહેનતની કમાણી અને અધિકારો પર ગીધની જેમ નજર માંડીને બેઠી છે. તે તમારી સ્થિતિ, મજબૂરી, સિક્રેટ બધું જાણે છે અને મોકો મળતા જ તમારી કમાણીને પોતાના નામે કરવાની કોશિશ કે યોજના બનાવી રહ્યો છે. જો તમે તમારા મનની વાત, દસ્તાવેજ કે પ્લાન કોઈ પણ પોતાના માણસ સાથે બેધડક શેર કરી દીધા, તો તે જ તમારી બરબાદીનું કારણ બની શકે છે. ભલે તે ભાઈ હોય, બહેન હોય, કાકા, મામા કે પરિવારનો કોઈ સભ્ય હોય. આ મે-જૂનમાં અતિશય ભરોસો ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી આ સંદેશને પૂરો શાંતિ અને ઊંડી એકાગ્રતાથી જુઓ. થોડીવાર માટે બાકીના બધા કામ રોકી દો. જે વાતો હું તમારી સાથે શેર કરી રહ્યો છું, આ તમારા આખા આવનારા ભવિષ્યની દિશા બદલી નાખવાની છે. આ ભેટો અને રહસ્યો વિશે કોઈની સાથે ચર્ચા ન કરો, ન મિત્રો સાથે, ન સંબંધીઓ સાથે. ભૂલથી પણ બોલી દીધું તો પોતાનું જ નુકસાન કરી બેસશો. જે સત્ય અહીં પહોંચી રહ્યું છે તેને દિલની તિજોરીમાં ગુપ્ત રાખો. આ જ આગળ જઈને તમારી ઢાલ બનશે. એટલી મોટી ખુશીઓ તમારા દરવાજે દસ્તક દેશે કે તમને વિશ્વાસ પણ નહીં થાય. તેથી દરેક કદમ પર સજાગ રહેવું જરૂરી છે. હું જે કંઈ પણ તમારા માટે કરું છું, રાતોની ઊંઘ ત્યાગીને, થાકને બાજુ પર મૂકીને આ સંદેશ પહોંચાડું છું, તે માત્ર તમારી ભલાઈ માટે છે. મારી એક જ ઈચ્છા છે કે તમારો મે-જૂન શુભ, સુરક્ષિત અને સંકટોથી દૂર હોય. પરંતુ દોસ્તો, એક વાત છે, તમે સંદેશ અંત સુધી જુઓ છો, છતાં ઘણા લોકો લાઇક નથી કરતા. તેથી આજે મને પૂરો વિશ્વાસ છે કે તમે આ સંદેશને દિલથી લાઇક કરશો. અત્યારે જ લાઇક કરો અને કોમેન્ટમાં 3 વાર જય શનિદેવ જરૂર લખો. આવનારા 24 કલાકમાં કોઈ મોટી શુભ સૂચના દસ્તક દેશે. ક્રોધે આજ સુધી કોઈને જીત અપાવી નથી, માત્ર સંબંધો તોડ્યા છે, ઘર ઉજળ્યા છે. જો શિવ જેવા દેવ પોતાના અર્ધાંગિનીના ક્રોધને પ્રેમથી શાંત કરે છે, તો આપણે પણ શીખવું જોઈએ. આગામી પૂરો મે-જૂન તમારા માટે સંયમની પરીક્ષાનો સમય રહેશે. ઘરમાં કોઈ સભ્ય અચાનક ગુસ્સામાં આવી શકે છે, અવાજ ઊંચો થઈ શકે છે. જો તમે પણ આવેશમાં પ્રતિક્રિયા આપી, તો સંબંધોમાં તિરાડ પડી શકે છે. પરંતુ શાંત રહીને, થોડું નમીને, મૌન સાધી લો, તો સંકટ અવાજ કર્યા વગર નીકળી જશે. આ જ સમજદારી તમને મહાવિનાશથી બચાવી લેશે. શનિદેવ હવે પૂર્ણ રૂપે કૃપાળુ છે. તમારા શત્રુઓ જે તંત્ર મંત્ર, ચાલાકી, ધોકાથી તમને પાડવાની કોશિશમાં લાગ્યા હતા, તેમનો હિસાબ ખુદ શનિદેવ લેશે. તેમની ઈર્ષ્યાની આગ તેમને જ બાળી નાખશે. તેથી જો શત્રુઓથી પરેશાન હોવ, તો 16 મેની શનિ જયંતિ પર હનુમાન મંદિરે જાઓ. કાળા દોરાને સિદ્ધ કરાવો. સિંદૂર લગાવીને ગળે ધારણ કરી લો. આ તમારી અદૃશ્ય ઢાલ બનશે. આ ઢાલ દરેક નકારાત્મક ઉર્જાને રોકી લેશે, દરેક બુરી શક્તિને, દરેક બુરી નજરને દૂર ભગાડી દેશે. મિત્રો, આવનારા મે-જૂનમાં કાળની છાયા મંડરાઈ રહી છે.
અકસ્માત એક્સિડન્ટની સંભાવના છે. જળ, વીજળી, વાહન, આગથી સાવધાની રાખવી. ઘરમાં વાદવિવાદ, પારિવારિક કલેશ વધી શકે છે. પરંતુ આ શનિની પરીક્ષા છે. ધૈર્ય અને નમ્રતા રાખો તો ઇજ્જત ઊંચી થશે, સન્માન વધશે. લોકો તમારી સામે જોઈને પ્રેરણા લેશે. હવે સુખદ ભાગ. 16 મેની અમાસ અને અધિક માસના પ્રભાવથી તમારા જીવનમાં મોટો આર્થિક લાભ આવશે. કોઈ પ્રસ્તાવ, યોજના હાથ લાગશે, જે સપનાઓથી પણ મોટું ફળ આપશે. લક્ષ્ય જે નક્કી કરશો તેના પર શનિની કૃપા પડશે. મહેનતનું ફળ ઘણું મળશે. પરંતુ વાણી સંભાળીને બોલજો. એક ખોટો શબ્દ સંબંધો તોડી શકે છે, તેથી દરેક શબ્દ વિચારીને કહેજો. તમારી સૌથી ઊંડી પીડા દિલની છે. તમને લાગે છે કે કોઈ તમને પૂરી ઊંડાઈથી નથી સમજતું, પરંતુ 16 મે પછી તે સાચો જીવનસાથી તમારા જીવનમાં આવશે જે તમારા ભાવોને વાંચી શકશે. સંબંધ, વિશ્વાસ અને આપણું હોવું એ પૈસા કરતાં વધુ મહત્વનું હશે. જે એકલા રડતા રહ્યા, હવે સાથ મળશે. પ્રેમનો વરસાદ થશે. ખુશીઓની બહાર આવશે. કર્મોનો હિસાબ ચાલી રહ્યો છે. ખોટા કામ કરવાવાળાને સજા અને સારા કામ કરવાવાળાને વરદાન મળશે. 10 મે પછી શરૂ થયેલા અતિથિ યોગોમાં શનિદેવે તમારા પક્ષમાં ફેસલો સંભળાવી દીધો છે. તેથી સાથીઓ, 16 મેની શનિ જયંતીને વિશેષ રૂપે યાદ રાખો. અધિક માસમાં પ્રાર્થના કરો અને જૂનની અમાસ પૂનમ યોગોની રાહ જુઓ. આ મે જૂન તમારા જીવન બદલી નાખવાનો છે. દરેક કણમાં ખુશી ભરી દેશે. દરેક શ્વાસમાં શાંતિ આપશે. દરેક પળમાં સફળતા આપશે. અત્યારે જ લાઇક કરો. કોમેન્ટમાં જય માતાજી, જય શનિદેવ લખો. શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહેશે. આ દિવ્ય યોગ તમારા જીવનને સુવર્ણ બનાવી દેશે. તમારા દરેક સપનાને હકીકત બનાવી દેશે. અને તે તમને એ સન્માન, એ ધન, એ સુખ, એ સ્વાસ્થ્ય આપશે જેના તમે હકદાર છો. બસ શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો અને શનિદેવની આ કૃપાને દિલ ખોલીને સ્વીકાર કરો. કારણ કે આ સમય તમારા માટે જ બન્યો છે. આ તક તમારા માટે જ આવી છે અને આ બદલાવ તમારા માટે જ થવાનો છે. મિત્રો, આ પરિવર્તનની લહેર માત્ર શરૂઆત છે. અસલી તોફાન તો હજી આવવાનું બાકી છે, જે તમારા જીવનના જૂના કચરાને સાફ કરી નાખશે. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી આજે જે રહસ્યો તમારી સામે ખુલી રહ્યા છે તે કોઈ સામાન્ય સંયોગ નથી. 17 મેથી શરૂ થતો અધિક માસ અને શનિદેવની વક્ર દૃષ્ટિનું શુભ દૃષ્ટિમાં બદલાવવું એ સંકેત છે કે હવે તમારા ભાગ્યના સિતારા આસમાનની ઊંચાઈઓને સ્પર્શવા જઈ રહ્યા છે. તમે અત્યાર સુધી જે અપમાન સહન કર્યું છે, જે લોકોએ તમારી કાબિલિયત પર શંકા કરી છે અને જેમણે તમને અધવચ્ચે છોડી દીધા છે, તે બધા હવે તમારા વળતા દિવસો જોશે. શનિદેવ જ્યારે ન્યાયના સિંહાસન પર બેસે છે ત્યારે રાજાને રંક અને રંકને રાજા બનાવતા વાર નથી લાગતી. તમારા જીવનમાં હવે એવા 3 મોટા પરિવર્તન આવવાના છે જેની તમે કલ્પના પણ નથી કરી. પહેલું પરિવર્તન તમારા આર્થિક ક્ષેત્રે આવશે. જે પૈસા લાંબા સમયથી અટવાયેલા હતા અથવા જે મિલકતના વિવાદો તમને માનસિક રીતે તોડી રહ્યા હતા, તેનો ઉકેલ હવે ચમત્કારિક રીતે તમારી સામે આવશે. ધન આવવાના એવા રસ્તાઓ ખુલશે જે અત્યાર સુધી બંધ હતા. બીજું મોટું પરિવર્તન તમારા સ્વાસ્થ્ય અને તેજમાં દેખાશે. તમારી અંદર એક અદૃશ્ય ઊર્જાનો સંચાર થશે જે તમને દરેક મુશ્કેલી સામે લડવાની શક્તિ આપશે. અને ત્રીજું પરિવર્તન તમારા દુશ્મનોનો નાશ છે. જે લોકો તમારી પ્રગતિમાં અડચણો નાખતા હતા, તેઓ હવે પોતાની જ જાળમાં એવી રીતે ફસાશે કે તેમને બહાર નીકળવાનો રસ્તો પણ નહીં મળે. પણ યાદ રાખજો કે આ બધું મેળવવા માટે તમારે તમારા અંતરાત્માને સાફ રાખવો પડશે. ખોટું બોલવાનું ટાળો અને કોઈનું અહિત ન વિચારો. મે મહિનાના આ છેલ્લા દિવસોમાં જ્યારે ગ્રહોની સ્થિતિ અત્યંત સંવેદનશીલ છે, ત્યારે ગાયને રોટલી ખવડાવી અથવા કોઈ જરૂરિયાતમંદને કાળા તલનું દાન કરવું તમારા માટે રક્ષણ કવચ બની જશે. પાર્થ ગઢવી ચેનલ પર તમને જે માર્ગદર્શન મળી રહ્યું છે તે આવનારા સમયના જોખમો સામે સતર્ક રહેવા માટે છે. જેલ યોગ અને અકસ્માતની જે વાતો આપણે કરી તેનાથી ડરવાની જરૂર નથી, પણ સાવધ રહેવાની જરૂર છે. ખાસ કરીને વાહન ચલાવતી વખતે અને અજાણ્યા લોકો સાથે કાનૂની દસ્તાવેજો પર સહી કરતી વખતે વિશેષ તકેદારી રાખજો. જૂન મહિનાની શરૂઆત તમારા જીવનમાં એવો સૂર્યોદય લઈને આવશે જેની રોશની તમારા આખા પરિવારને હૂંફ આપશે. તમારા સંતાનો તરફથી કોઈ એવા સમાચાર મળી શકે છે જે સાંભળીને તમારી આંખોમાં હર્ષના આંસુ આવી જશે. તમે જે જૂની ભૂલો કરી છે તેનાથી શીખવાનો આ યોગ્ય સમય છે, કારણ કે શનિદેવ ભૂલ કરનારને માફ કરે છે પણ અહંકાર કરનારને ક્યારેય નહીં. તમારી વાણીમાં વિવેક રાખો અને જ્યારે પણ કોઈ મુશ્કેલી જેવું લાગે ત્યારે શાંતિથી મૌન ધારણ કરી લો.
આ બ્રહ્માંડ હવે તમને એ બધું આપવા તૈયાર છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. વિશ્વાસ રાખજો કે આ અંધારી રાત હવે પૂરી થવા જઈ રહી છે અને એક નવો યુગ તમારા આંગણે દસ્તક આપી રહ્યો છે. દરેક પળમાં સકારાત્મક રહો, કારણ કે તમારી એક નાની ભૂલ આ મોટા યોગના ફળને ઓછું કરી શકે છે. સાવચેત રહો, સતર્ક રહો અને ભાગ્યના આ નવા પ્રકરણને આવકારવા માટે તૈયાર થઈ જાઓ. જે લખાયું છે તે થઈને જ રહેશે અને જે સત્ય છે તેને કોઈ મિટાવી નહીં શકે. આ સમય તમારો છે અને આ જીત પણ તમારી જ છે. સંઘર્ષના દિવસો હવે ઇતિહાસ બની જશે અને સફળતાની નવી ગાથા હવે લખવામાં આવશે. તમારા મનમાં જાગેલી આશાને જીવંત રાખજો, કારણ કે જેમના પર શનિદેવની મહેરબાની હોય તેમનું વાળ પણ વાંકું થઈ શકતો નથી. આવનારા દિવસોમાં તમારી દરેક મનોકામના પૂર્ણ થાય અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય તેવી આ દિવ્ય ગતિવિધિઓ સૂચવી રહી છે. આ સંકેતોને ઓળખો અને તમારા કર્મપથ પણ અડગ રહીને આગળ વધો. આ બ્રહ્માંડની શક્તિઓ તમારી પાછળ ઊભી છે. મિત્રો, આ માત્ર કોઈ ગ્રહની ચાલ નથી, પણ એક ઐતિહાસિક યુગ પરિવર્તનની પૂર્વ સંધ્યા છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે શનિદેવ ન્યાયના સિંહાસન પર વિરાજમાન થયા છે ત્યારે પૃથ્વી પર મોટા ઉથલપાથલ મચ્યા છે અને અહંકારીઓના સામ્રાજ્ય ધૂળમાં મળ્યા છે. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી હું તમને એ સત્ય જણાવવા માંગુ છું જે કદાચ અત્યાર સુધી તમારી સમક્ષ કોઈએ રજૂ નથી કર્યું. 16 મે 2026ની એ રાત જ્યારે આકાશમાં શનિ જયંતી અને જ્યેષ્ઠ અમાસનો અંધકાર છવાશે ત્યારે બ્રહ્માંડમાં એક એવો નાદ ગુંજશે જે તમારા ભાગ્યના બંધ દરવાજાઓને તોડી નાખશે. આ એવો સમય છે જેવો સેંકડો વર્ષો પહેલા રઘુવંશના શાસન દરમિયાન કે મહાભારતના યુદ્ધ પૂર્વે સર્જાયો હતો. ગ્રહોની આ યુતિ સૂચવે છે કે હવે કર્મનો ન્યાય તોડાવવાનો સમય આવી ગયો છે. જે લોકોએ તમને નબળા સમજીને કચડવાનો પ્રયાસ કર્યો હતો, જેઓએ તમારા પવિત્ર સંબંધોમાં ઝેર ઘોળ્યું હતું, હવે તેમનો કાળ નજીક છે. શનિદેવની લાકડીનો અવાજ નથી હોતો, પણ તેનો ફટકો લોખંડ જેવો મજબૂત હોય છે. આવનારો અધિક માસ એ શૂન્યમાંથી સર્જન કરવાનો ગાળો છે. આ સમયગાળામાં તમારી સહનશક્તિની કસોટી થશે, પણ યાદ રાખજો કે સોનું પણ અગ્નિમાં તપીને જ કુંદન બને છે. ઇતિહાસમાં નોંધાયેલું છે કે જેઓ કઠિન સમયમાં ધૈર્ય રાખે છે, વિજયશ્રી તેમના જ ચરણો ચૂમે છે. તમારા જીવનના જૂના લેણાદેણી, શત્રુતા અને માનસિક બોજ હવે ઉતરી જશે. આ ઐતિહાસિક સંયોગમાં એક એવી દિવ્ય ઊર્જા પ્રગટશે જે તમારા વંશના પિતૃદોષોને પણ શાંત કરી દેશે. જે કમી તમને પેઢીઓથી સતાવી રહી હતી, પછી એ ધનની હોય કે સન્માનની, તે હવે પૂર્ણ થવા જઈ રહી છે. પણ આ વિજયની યાત્રામાં અહંકારને સ્થાન ન આપતા, જે રીતે સમુદ્ર મંથન વખતે ઝેર અને અમૃત બંને નીકળ્યા હતા, તેમ તમારા જીવનમાં પણ પહેલા થોડો સંઘર્ષ અને વિરોધ આવશે, પણ અંતે જે અમૃત મળશે તે તમારી આવનારી પેઢીઓના ભાગ્ય સુધારી દેશે. પાર્થ ગઢવી ચેનલ પર આ વિગતો શેર કરવાનો હેતુ એ છે કે તમે માનસિક રીતે તૈયાર રહો. મે અને જૂન મહિનામાં આકાશમાં જે રક્તવર્ણની છટા દેખાશે તે ક્રાંતિની નિશાની છે. તમારા આંતરિક અને બાહ્ય જીવનમાં ક્રાંતિ. તમારા ઘરના ઉંબરા પર જે લક્ષ્મીજીના પગલાં પડવાના છે તે કોઈના છીનવી લીધેલા ધનથી નહીં, પણ તમારી મહેનત અને શનિદેવના આશીર્વાદથી આવશે. આ એવો ઐતિહાસિક મોકો છે જ્યાં તમે તમારી હારને જીતમાં બદલી શકો છો. જૂના વિવાદોને જલાંજલિ આપી દેજો અને નવા સંકલ્પો સાથે ઊભા થજો. જે વ્યક્તિ અત્યારે શાંત રહીને આ ખેલ જોશે તે જ આવતીકાલે સિંહાસન પર બેસશે. આ સમય રડવાનો નથી, પણ રણ મેદાનમાં ઉતરીને પોતાના હકનું મેળવવાનો છે. બ્રહ્માંડના પૃષ્ઠો પર તમારું નામ સુવર્ણ અક્ષરે લખાઈ રહ્યું છે. બસ શ્રદ્ધાનો દીવો બુઝાવા ન દેતા. શનિદેવની નજર હવે તમારા પર સ્થિર છે અને તેમનો હાથ તમારા મસ્તક પર છે. આ પરિવર્તન અટલ છે, આ વિજય નિશ્ચિત છે અને આ સમય તમારો જ છે. હવે કોઈ તમને રોકી નહીં શકે, કારણ કે સ્વયં કાળના દેવ તમારા રક્ષક બન્યા છે. પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલી કથાઓ સાક્ષી છે કે જ્યારે પણ અન્યાયનો ઘડો ભરાય છે અને કોઈ નિર્દોષ વ્યક્તિ અત્યંત પીડા સહન કરે છે, ત્યારે ન્યાયના દેવતા શનિદેવ પોતાના પ્રચંડ સ્વરૂપમાં પ્રગટ થાય છે. પાર્થ ગઢવી ચેનલના આ વિશેષ અંકમાં આપણે એ પૌરાણિક સત્ય તરફ જઈ રહ્યા છીએ જે તમારી વર્તમાન સ્થિતિ સાથે સીધું જોડાયેલું છે. પૌરાણિક કથા મુજબ જ્યારે શનિદેવનો જન્મ થયો અને તેમણે પ્રથમ વખત પોતાના પિતા સૂર્યદેવ પર દ્રષ્ટિ કરી ત્યારે સૂર્યદેવને ગ્રહણ લાગી ગયું હતું. આ ઘટના સૂચવે છે કે શનિદેવ સામે કોઈનું પણ અભિમાન ટકી શકતું નથી, ભલે તે સાક્ષાત સૂર્ય કેમ ન હોય. તમારા જીવનમાં પણ અત્યારે જે ગ્રહણ જેવી સ્થિતિ છે, જે અંધકાર છે, એ હકીકતમાં શનિદેવની એક કઠોર દ્રષ્ટિ છે જે તમારા જીવનમાંથી અહંકારી લોકો અને ખોટા સંબંધોને દૂર કરી રહી છે.
ત્રેતાયુગની એક પૌરાણિક કથા મુજબ જ્યારે રાવણે પોતાના અહંકારમાં આવીને બધા ગ્રહોને પોતાના પગ નીચે દબાવી રાખ્યા હતા ત્યારે શનિદેવે જ હનુમાનજીની સહાયથી એ બંધનો તોડ્યા હતા. આજે તમારા જીવનમાં પણ જે આર્થિક અને માનસિક બંધનો રાવણરૂપી શત્રુઓએ ઊભા કર્યા છે તેને તોડવાનો સમય પાકી ગયો છે. 16 મેની આ શનિ જયંતી એ જ વિજયનો પ્રતીક છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે શનિદેવ માત્ર સજા નથી આપતા, પણ જો કોઈ વ્યક્તિ ધર્મની સાથે ઊભો છે તો એ તેને રાજા હરિશ્ચંદ્ર જેવા અંતે અત્યંત વૈભવ અને અવિનાશી કીર્તિ પણ આપે છે. અધિક માસનું પૌરાણિક મહત્વ પણ સમજવા જેવું છે. આ મહિનાને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. જ્યારે આ માસને કોઈ દેવતાનો સાથ નહોતો મળતો ત્યારે ભગવાન વિષ્ણુએ તેનું પોતાનું નામ આપ્યું હતું. એટલે જ આ મે-જૂન મહિનામાં તમારી નાની ભક્તિ પણ વિષ્ણુ અને શનિદેવની સંયુક્ત કૃપા અપાવશે. પુરાણોમાં એવો પણ ઉલ્લેખ છે કે શનિદેવ ભક્તવત્સલ છે. તેમણે પીપળાના વૃક્ષને આશીર્વાદ આપ્યા હતા કે જે વ્યક્તિ શનિવારે પીપળાની પૂજા કરશે તેને પનોતીમાંથી મુક્તિ મળશે. તમારા જીવનનો જે આ ભયંકર જેલ યોગ કે કષ્ટદાયક સમય છે તે આ જ જૈવિક વિધિઓ અને શ્રદ્ધાથી ટળી જશે. ઇતિહાસ અને પુરાણોમાં એવી કોઈ અડચણ નથી જે શનિદેવની કૃપાથી દૂર ન થઈ હોય. રાજા નળ અને દમયંતીની કથા આપણને શીખવે છે કે ગમે તેટલો કપરો સમય હોય, જો તમે તમારા સત્ય અને કર્મ પર અડગ રહો છો તો શનિદેવ પોતે તમારા ગયેલા રાજપાટ અને સન્માન પાછા અપાવે છે. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી આ પૌરાણિક રહસ્યો તમને એ જ સમજાવવા માંગે છે કે તમારી અત્યારની લડાઈમાં તમે એકલા નથી. આ દેવતાઓ અને ઋષિમુનિઓ દ્વારા બતાવેલો એવો માર્ગ છે જેના પર ચાલીને હજારો લોકોએ પોતાનું ભાગ્ય બદલ્યું છે. જે રીતે અયોધ્યાના રાજા દશરથે શનિશ્ચર સ્તોત્ર દ્વારા શનિદેવને પ્રસન્ન કર્યા હતા, તેવી જ રીતે તમારે પણ આ આગામી દિવસોમાં તમારા મનની શુદ્ધિ કરવાની છે. આ પૌરાણિક ઊર્જા હવે તમારા ઘરના વાતાવરણમાં વ્યાપી જશે અને તમારી શારીરિક માનસિક વ્યાધિઓનો અંત આવશે. આ પરિવર્તનને સ્વીકારવા તૈયાર થઈ જાઓ, કારણ કે હવે પૌરાણિક વરદાનો તમારા જીવનમાં હકીકત બનવા જઈ રહ્યા છે. જે રીતે ભગીરથ ગંગાને પૃથ્વી પર લાવ્યા હતા, તેમ તમારી ભક્તિ આ મે-જૂનમાં સુખની ગંગા તમારા આંગણે લાવશે. પૌરાણિક ગ્રંથોના ઊંડાણમાં ડોક્યું કરીએ તો એક અત્યંત પ્રભાવશાળી કથા મળે છે જે તમારા જીવનના વર્તમાન સંઘર્ષ સાથે સીધો સંબંધ ધરાવે છે. જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી અનેક રત્નો નીકળ્યા હતા, પરંતુ સાથે જ ભયાનક વિષ પણ નીકળ્યું હતું. શનિદેવનું વ્યક્તિત્વ પણ કંઈક આવું જ છે. તે પહેલાં તમારા જીવનના છુપાયેલા વિષને, એટલે કે તમારા ખરાબ કર્મો, ખોટા મિત્રો અને અંદરની બુરાઈઓને બહાર કાઢે છે, જેથી તમે શુદ્ધ થઈ શકો. પાર્થ ગઢવી ચેનલના આ વિશેષ ભાગમાં સમજો કે શનિદેવની આ પ્રક્રિયા અત્યારે તમારા જીવનમાં ચાલી રહી છે. 10 મે પછી જે ગ્રહદશાઓ બદલાઈ રહી છે તે આ મંથનનો જ એક ભાગ છે. એક પ્રાચીન કથા અનુસાર જ્યારે મહાદેવ શિવ પર શનિની દ્રષ્ટિ પડવાની હતી ત્યારે શિવજીએ પણ બચવા માટે હાથીનો રૂપ ધારણ કરીને જળમાં છુપાવવું પડ્યું હતું. આ કથા આપણને શીખવે છે કે સમય અને ન્યાયથી કોઈ બચી નથી શકતું, પરંતુ જે વ્યક્તિ શરણાગતિ સ્વીકારે છે, શનિદેવ તેને અંતે અત્યંત શક્તિશાળી બનાવે છે. તમારા જીવનમાં અત્યારે જે સંકટો દેખાઈ રહ્યા છે તે વાસ્તવમાં તમારી કસોટી છે. જે રીતે શનિદેવે રાજા વિક્રમાદિત્યની આકરી પરીક્ષા લીધી હતી અને જ્યારે રાજાએ પોતાના આત્મસન્માન અને ધૈર્યનો ત્યાગ ન કર્યો ત્યારે શનિદેવે પ્રસન્ન થઈને તેમને પહેલાં કરતાં પણ મોટું રાજ્ય અને સુખ સાહિબી અર્પણ કરી હતી. તમારી સ્થિતિ પણ અત્યારે રાજા વિક્રમાદિત્ય જેવી જ છે. તમે અત્યારે જે દુઃખ સહન કરી રહ્યા છો તે આવનારા ભવ્ય સુખની કિંમત છે. પૌરાણિક સંદર્ભોમાં એવું પણ વર્ણન છે કે શનિદેવ યમરાજના ભાઈ છે અને છાયાપુત્ર છે. તેમને સૂર્યદેવે તિરસ્કાર આપ્યો હતો, છતાં તેમણે પોતાની તપસ્યાથી બ્રહ્માંડમાં ન્યાયાધીશનું પદ પ્રાપ્ત કર્યું. આ વાત પરથી એ શીખવા મળે છે કે ભલે આજે દુનિયા તમને તિરસ્કારે, ભલે લોકો તમને નીચા દેખાડવાની કોશિશ મળે, પણ જો તમારી પાસે શનિદેવ જેવી ધગશ અને મહેનત હશે તો તમે પણ શૂન્યમાંથી સર્જન કરી શકશો. પાર્થ ગઢવી ચેનલ પર આ ઐતિહાસિક અને પૌરાણિક વાતો તમને એ જ બતાવવા માટે છે કે મે-જૂનનો આ સમયગાળો તમારા માટે મોક્ષ અને લાભ બંનેનો છે. જે રીતે અર્જુને કૃષ્ણના કહેવા પર કુરુક્ષેત્રના મેદાનમાં ધનુષ્ય ઉઠાવ્યું હતું, તેમ તમારે પણ અત્યારે હિંમત હાર્યા વગર તમારા કર્તવ્ય પથ પર આગળ વધવાનું છે. સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે શનિ અમાસના દિવસે જે વ્યક્તિ શુદ્ધ હૃદયથી સરસિયાના તેલનો દીવો પ્રગટાવે છે તેના જીવનના અંધકાર યુગનો અંત આવે છે. આ મે મહિનાની 16 તારીખ એ જ પ્રકાશની કિરણ છે. તમારા ઘરની આસપાસ જે નકારાત્મકતા છે, જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે, તેઓ એ રીતે ભસ્મ થઈ જશે જે રીતે શનિદેવની દ્રષ્ટિથી કામદેવ કે લંકા બળી ગઈ હતી.
આ પૌરાણિક સત્યને સમજો કે સમય ક્યારેય એક સરખો નથી રહેતો. જે લોકો આજે તમારી મજબૂરી પર હસે છે, આવતીકાલે તે જ લોકો તમારા ન્યાય અને વૈભવના સાક્ષી બનશે. આ ઐતિહાસિક પરિવર્તન હવે તમારા આંગણે છે અને શનિદેવનો ન્યાય હવે તમારા પક્ષમાં તૂડી રહ્યો છે. બસ આ દિવ્ય કથાઓના સારને પકડી રાખજો અને વિશ્વાસ રાખજો કે તમારી ભક્તિ ક્યારેય એળે નહીં જાય. મિત્રો, આ પરિવર્તનની પરાકાષ્ઠાનો એવો સમય છે જ્યાં વિજ્ઞાન અને અધ્યાત્મનો અનોખો સંગમ થવા જઈ રહ્યો છે. પાર્થ ગઢવી ચેનલના આ વિશેષ સંશોધનાત્મક ભાગમાં હું તમને એવી જાણકારી આપવા માંગુ છું જે તમારા જીવનને સુરક્ષિત રાખવા માટે અત્યંત અનિવાર્ય છે. જ્યોતિષીય ગણતરી મુજબ 10 મેથી 16 મે વચ્ચે આકાશમાં ષડાષ્ટક યોગ જેવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે, જેનો અર્થ છે કે ગ્રહો એકબીજાથી અત્યંત પડકારજનક ખૂણા પર બિરાજમાન છે. આ સમયે તમારી નિર્ણય શક્તિ નબળી પડી શકે છે અને નજીકના લોકો દ્વારા છેતરાવાની સંભાવના સૌથી વધુ રહે છે. જાણકારોનું માનવું છે કે જ્યારે શનિ અને રાહુની ઊર્જા આ રીતે ટકરાય છે ત્યારે મનુષ્યના મનમાં ભ્રમ પેદા થાય છે. તેથી આ દિવસોમાં કોઈ પણ કાનૂની દસ્તાવેજ પર સહી કરતા પહેલા અથવા મોટા આર્થિક વ્યવહારો કરતા પહેલા 100 વાર વિચારજો. તમારી સુરક્ષા માટે એક વિશેષ જાણકારી એ પણ છે કે આ સમયગાળામાં ઉત્તર પૂર્વ દિશાથી આવતી નકારાત્મક ઊર્જા તમારા ઘરની શાંતિ હણી શકે છે. તેનાથી બચવા માટે તમારા ઘરના મુખ્ય દ્વાર પર મીઠાવાળા પાણીનો છંટકાવ કરવો અને સાંજના સમયે કપૂર સળગાવવો એ માત્ર ધાર્મિક વિધિ નથી, પણ વાસ્તુ વિજ્ઞાન મુજબ તે વાતાવરણની નકારાત્મક ઊર્જાને નષ્ટ કરવાની પદ્ધતિ છે. જેલ યોગ અને કાનૂની ગૂંચવણોથી બચવા માટે સૌથી મોટો મંત્ર એ છે કે વાદ વિવાદથી દૂર રહેવું, કોઈની પણ લડાઈમાં વચ્ચે ન પડવું અને સોશિયલ મીડિયા કે ફોન પર કોઈ પણ એવી વાત ન કરવી જે પાછળથી તમારા માટે પુરાવો બને. આ સાવધાની જ તમને આગામી મે અને જૂનના સંકટોમાંથી હેમખેમ બહાર કાઢશે. બીજી એક મહત્વની જાણકારી એ છે કે આ મે-જૂન દરમિયાન આકાશમાં જે ખગોળીય પરિવર્તન થઈ રહ્યા છે તેની સીધી અસર મનુષ્યના પાચનતંત્ર અને માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. અચાનક ગુસ્સો આવવો કે રાત્રે મોડે સુધી ઊંઘ ન આવવી આ ગ્રહોની અસંતુલિત ઊર્જાનું પરિણામ છે. તેના માટે મેડિટેશન અને પ્રાણાયામ એ જ રામબાણ ઇલાજ છે. પાર્થ ગઢવી ચેનલ તમને સતત સાવચેત કરે છે કે તમારો આત્મવિશ્વાસ જ તમારી સૌથી મોટી શક્તિ છે. શનિદેવ એમને જ સાથ આપે છે જે શિસ્તબદ્ધ છે. તેથી આ સમયગાળામાં આળસનો ત્યાગ કરી તમારા અટકેલા કાર્યોને ગતિ આપજો. અંતિમ અને સૌથી ગુપ્ત જાણકારી એ છે કે જૂન મહિનાની શરૂઆતમાં તમને કોઈ અજાણી વ્યક્તિ તરફથી મદદની ઓફર મળી શકે છે. આ મદદ સ્વીકારતા પહેલા તેની પૂરી તપાસ કરજો, કારણ કે તે રાહુની કોઈ ચાલ પણ હોઈ શકે છે જે તમને દેવામાં ઉતારી શકે છે. તમારી મહેનત પર ભરોસો રાખજો, કારણ કે શનિદેવે જે ફળ આપવાનું નક્કી કર્યું છે તે ચોક્કસ મળશે. બસ તમારે ધીરજની કસોટીમાંથી પસાર થવાનું છે. આ જ્ઞાનને માત્ર સાંભળતા નહીં પણ અમલમાં મૂકજો, કારણ કે સાચી જાણકારી જ સંકટના સમયે મનુષ્યનું સૌથી મોટું શસ્ત્ર બને છે. આવનારો સમય તમારા માટે વિજયી બને અને તમે દરેક અવરોધને પાર કરી નવી ઊંચાઈઓ સર કરો તેવી આ જ્યોતિષીય અને વ્યવહારિક સમજ છે. મિત્રો, આ પરિવર્તનની ગતિ હવે અટકવાની નથી, કારણ કે બ્રહ્માંડના ન્યાયાધીશ શનિદેવે પોતાનું પુસ્તક ખોલી દીધું છે. પાર્થ ગઢવી ચેનલના આ વિશેષ સંવાદમાં આપણે હવે એ સત્ય તરફ આગળ વધી રહ્યા છીએ જે તમારી આંખો ખોલી નાખશે. પૌરાણિક માન્યતા છે કે શનિદેવ જ્યારે કોઈ પર પ્રસન્ન થાય છે ત્યારે તેને સપનામાં પણ સંકેતો મળવા લાગે છે. જો તમને છેલ્લા કેટલાક દિવસોથી પાણી, જૂના મંદિરો અથવા આકાશમાં ઉડતા પક્ષીઓના સપના આવી રહ્યા હોય તો સમજી લેજો કે તમારી મુક્તિનો સમય નજીક છે. આ મે અને જૂન મહિનામાં આકાશમાં મંગળ અને શનિની જે યુતિ બની રહી છે તે વીજળી જેવી ઝડપી સફળતા અપાવશે. જે કામો વર્ષોથી અટકેલા હતા તે માત્ર થોડા જ દિવસોમાં ચપટી વગાડતા પૂરા થઈ જશે. પરંતુ આ સફળતાની સાથે એક મોટી ચેતવણી પણ જોડાયેલી છે. ઇતિહાસમાં એવા ઘણા દાખલા છે જ્યાં લોકોએ સફળતા મળતા જ પોતાનું મૂળ ભૂલી ગયા અને તેમનું પતન થયું. શનિદેવને અહંકાર અને ગરીબોનું અપમાન જરાય પસંદ નથી. જો આ સમયગાળામાં તમારી આર્થિક સ્થિતિ સુધરે તો કોઈ લાચાર વ્યક્તિની મદદ કરવાનું ભૂલતા નહીં. જે હાથ બીજાની સેવા માટે લંબાય છે તેના પર શનિદેવ હંમેશા આશીર્વાદ વરસાવે છે. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી હું તમને એ કહેવા માંગુ છું કે તમારા ઘરની સ્ત્રીઓ અને વડીલોનું સન્માન એ જ તમારી અસલી સંપત્તિ છે. જો ઘરમાં કલેશ હશે તો ગમે તેટલી પૂજાપાઠ કરશો તો પણ શનિની કૃપા ટકશે નહીં.
આવનારા સમયમાં તમારી ધીરજની જે પરીક્ષા લેવામાં આવશે તેમાં મૌન એ તમારું સૌથી મોટું શસ્ત્ર હશે. જ્યારે કોઈ તમારી ટીકા કરે કે તમને નીચા દેખાડવાની કોશિશ કરે ત્યારે વળતો જવાબ આપવાને બદલે તમારા કામથી જવાબ આપજો. શનિદેવનો ન્યાય મોડો હોઈ શકે પણ તે સચોટ હોય છે. આ જૂન મહિનાના અંત સુધીમાં તમારી આસપાસનું વાતાવરણ એકદમ બદલાઈ જશે. જે લોકો પહેલાં તમારી મજાક ઉડાવતા હતા તેઓ જ તમારી સલાહ લેવા માટે લાઇનમાં ઊભા રહેશે. યાદ રાખજો કે આ પરિવર્તન કોઈ જાદુ નથી પણ તમારા વર્ષોના સંઘર્ષ અને ઈશ્વર પરના અડગ વિશ્વાસનું પરિણામ છે. બ્રહ્માંડની શક્તિઓ હવે તમારી ફેવરમાં કામ કરી રહી છે. તમારી અંદરના ડરને કાઢી નાખો અને એક નવા આત્મવિશ્વાસ સાથે ડગલા માંડો. આ ઐતિહાસિક ક્ષણ તમારા માટે જ નિર્માણ પામી છે. જે રીતે અંધારી રાત પછી સૂર્યોદય નિશ્ચિત છે તેમ તમારા જીવનનો આ સંઘર્ષકાળ હવે સમાપ્ત થવાના આરે છે. તમારી મહેનત, તમારી સચ્ચાઈ અને શનિદેવની કૃપા આ ત્રણેયનો સંગમ તમને એ શિખર પર લઈ જશે જ્યાં પહોંચવાનું તમે ક્યારેક સપનું જોયું હતું. હવે સમય આવી ગયો છે કે તમે તમારી કિસ્મતની કલમ પોતે પકડો અને એક સુવર્ણ ભવિષ્ય લખવાની શરૂઆત કરો. જે સત્ય છે તે હંમેશા ટકી રહેશે અને જે તમારું છે તે તમને મળીને જ રહેશે. મિત્રો, હવે આપણે આ દિવ્ય પ્રવાસના અંતિમ પડાવ પર પહોંચ્યા છીએ જ્યાં તમારી વર્ષોની પ્રતીક્ષાનો અંત આવવાનો છે. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી મળેલી આ તમામ વિગતો એ વાતની સાક્ષી છે કે તમારા જીવનમાં હવે કોઈ સાધારણ ફેરફાર નહીં પણ એક મહાપરિવર્તન આવવા જઈ રહ્યું છે. 16 મેની એ પવિત્ર શનિ જયંતી અને ત્યારબાદ શરૂ થતો પુરુષોત્તમ માસ તમારા ભાગ્યની રેખાઓને નવેસરથી કોતરશે. અત્યાર સુધી તમે જે આંસુ વહાવ્યા છે, જે એકલતા ભોગવી છે અને જે અન્યાય સહન કર્યો છે તે હવે શનિદેવના ન્યાયના ત્રાજવે તોલાશે અને તમને તમારો ખોવાયેલો હક, સન્માન અને ખુશીઓ વ્યાજ સાથે પાછી મળશે. આ છેલ્લા ભાગમાં તમારે માત્ર એક જ વાત યાદ રાખવાની છે: વિશ્વાસ. જે રીતે અંધારા પછી અજવાળું નિશ્ચિત છે તેમ તમારા જીવનના કષ્ટના દિવસો હવે પૂરા થયા છે. આવનારા દિવસોમાં તમારા આંગણે લક્ષ્મીનો વાસ થશે, શરીરમાં નવી ઊર્જા આવશે અને મનમાં શાંતિનો અનુભવ થશે. શનિદેવની આ અસીમ કૃપાને ગ્રહણ કરવા માટે તૈયાર થઈ જાઓ અને તમારા મનમાંથી દરેક પ્રકારનો ડર કે સંશય કાઢી નાખો. આ બ્રહ્માંડ હવે તમારી પડખે છે અને વિજયનો શંખનાદ વાગી ચૂક્યો છે. તમારું ભવિષ્ય સુવર્ણ અક્ષરે લખાઈ રહ્યું છે. બસ હિંમત હાર્યા વગર આગળ વધતા રહેજો. આ સમય તમારો છે, આ જીત તમારી છે અને આ નવું જીવન પણ તમારું જ છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને તમે ઈચ્છતા હો કે શનિદેવની કૃપા દરેક સુધી પહોંચે તો આ વિડીયોને લાઇક કરો, તમારા સ્નેહીજનો સાથે શેર કરો અને આવી જ દિવ્ય જાણકારીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ.